કહું છું ઓલી દિવાલ છે ને આગળથી 2 મજૂર વધારે દેજો એટલે આ કાલમાં છે ને આ બધું કામ પૂરું થઈ જાય હો ને. બાપા અત્યારે ક્યાં મારે કામ છે બીજું. આ કેમ આવ્યા તમે? મારે કામ છે તારું. હો ક્યાં પહોંચ્યું ભાઈ કામકાજ? આ પૂરું થવા આવ્યું છે પણ હજી એમ બાકી છે. ઓલી દિવાલ સામે પતે ને એટલે પૂરી. કાં ભાગતો તો? ક્યાં ભાગતો હતો? તો કાંઈ ભાગતો નહોતો. હા, મહિનો પૂરો થઈ ગયો, પગાર ન થયો? આમાં શું છે શેઠે આ વખતે મતલબમાં એમ કીધું છે કે હું તો આ સાઈડ સંભાળું બરોબર, તો એને એમ કીધું છે કે પગાર આ વખતે છે ને 2-3 મહિનાને એક હારે આપવાનો. એટલે ખોટું બોલમાં. તારો સેટ છે ને દર 1 તારીખે નાખી દે, મને બધી ખબર છે. હા જુઓ ને એ દર મહિને આવી જ જાય છે 1 તારીખે. પણ તમે આ સાઈડ ઉપર શું કામ આવો મને એ થાય? તો મારો ટાઈમ થાય તો મારે આવવું પડે ને કે ઘરે. નહીં પણ તમે હંમેશા આવું જ કરો છો. મારું જ્યાં કામ હાલતું હોય ને હું જ્યાં હોઉં ને ત્યાં તમે આ મહિનો પૂરો થાય ને એટલે તમે હાજર થઈ જ ગયા હોય. અમથા તમે મને ક્યારે મળતા નથી, પૂછતા નથી કાંઈ. એવું કેમ બાપુજી? પગાર લાય. પગાર નથી ખિસ્સામાં ક્યાં લાય કરો તમે? હા હું આ બધા પૈસા લઈ લ્યો મારી પાસે, હર એક મહિને તમે લઈ જાવ છો. જો એ ના ભૂલતો કે તું મારો સાવકો દીકરો છો. આ તને નાનેથી ઉછેરીને મોટો કર્યો છે ને, હા એનું વળતર તો તારે ચૂકવવું પડે કે તો નહીં? સૂકવી દીધું, ઘણા આપ્યા, કાંઈ ઓછા નથી આપ્યા. આખી જિંદગી આપવા પડશે, બરોબર? જો બાપુ આ પૈસા તમે દે. પૈસા તો નથી અત્યારે મારી પાસે. એમ તો કહું છું હું તમને એક વાત કહી દઉં કે મેં તમને દરેક વખતે પૈસા આપ્યા હોય, તમે ક્યારે મને પૂછ્યું કે તું તારો આખો પગાર મને આપી દેશો? તારી પાસે કાંઈ રાખતો નથી તો તારે કાંઈક જરૂર પડતી હશે, તારે વાપરવા માટે ઘટતા હશે તો તું ક્યાંથી કાઢેશ? તમે એ વિચાર કર્યો? મને બધી ખબર છે. હા, પગારમાંથી છે ને તું કટકી તો કરતો જ તારો 20,000 તો પગાર નો જ હોય. હાવ કાંઈ કટકી આવડું મોટું કામ સંભાળે કોઈ 20,000 કામ કરે એટલું બધું કામ સંભાળું તો કે હું મજૂરી નથી કરતો કે આખું આ કોન્ટ્રાક્ટ હું લઈને નથી બેઠો. આ તો ઉપરથી શેઠીઓ લે છે ને હું ખાલી મને જ્યાં દિવાલનું કામ હોય, ડોગરાનું કામ હોય, મકાનનું કામ હોય ત્યાં હું ખાલી આ બધાને ધ્યાન રાખીને મજૂરો લગાડું છું કામ પર. એ મારે નથી જોવાનું ભાઈ. તું મને 20,000 દઈ દે એટલે હું અહીંથી નીકળું. મારે આ વખતે બાપુજી મારે છે ને મારે જવાનું મારા પિયરિયામાં ને બીજા ઘણા લગ્ન પ્રસંગના ખર્ચાઓ છે માથે, એટલે મારે આ વખતે તમને રૂપિયા નહીં દેવાય. આ વખતે ક્યાં દઉં તારે? પિયરિયામાં? તારે પિયરિયું છે? હે મતલબ મીરાને ન્યા પૈસા દે ને ભાઈ, તું લપ કરીમાં ખોટી. મીરાને એના પિયર જવું છે તો પછી સમજો તમે મને છે ને તમે એક તો હામાં આવો તમારે તમને નાનપણથી બીવડાવ્યો છે હંમેશા ડોળા કાઢી કાઢી. તમને જરાય મારા ઉપર દયા કેમ નથી આવી ક્યારે? અરે તને નાનપણથી મોટો કર્યો છે, તને ભણાવ્યો છે, તને ગણાવ્યો છે, તને આ કપડાં, આ તું આ પેન્ટ, આ અંદર જે છડી પહેરે ને એ બધું મારા પૈસાનું હતું. હવે એ તો તું આ મોટો થયો. લાય પૈસા દે. આ બધા સામું જોવે દાંત કાઢી તમે દર વખતે આવું શું કરો છો? પૈસા દે ને ભાઈ તું. પૈસા નથી મારી પાસે અત્યારે. આ ખાતામાં છે, આ વખતે રોકડા બંધ કર્યા છે ને ખાતામાં નાખવાના. લે આ સ્કેનર ટ્રાન્સફર કર. પણ તમે ક્યારથી આ ધંધીનો ચાલુ કર્યો? આ બધું ખાતામાં વહીવટ કરવા મળે તમે? એ બધા વહીવટ તારા નથી કરવાના. બાપુજી આ તો ખોટું કે હાલો હાલો હું આપી દઉં બસ. મેં તમને ક્યારેય ના નથી પાડી. હું માનું છું કે હું મારા બાની હારે આંગળી આવ્યો હતો, પણ તમે મારી યાર આવો વારો તારો રાખો ને એ આ ખોટું કહેવાય. અન્યાય કરો છો. ઉપરવાળો જોવે છે બધું. ભલે જોતો. મારા ઘરમાં રહેવાનું છે તારે? હે તો હું ક્યાં જાય? હા તો નાખ આમાં 20,000. મારા લગ્ન થઈ ગયા છે, જરાક વિચાર તો કરો તમે. હું એમ કહું છું મારા હારીમ જાય તો શું થાય? એ તારે જોવાનું છે, મારે નહીં. એ તાર શેફને કહેજો થોડાક વધારે આપે તને. નાખ આમાં 20,000. હાલ, ટાઈમ નથી મારી પાસે. આ દબાઈ જે રૂપિયા તમે લઈ જાવ છો ને બાપા, આ છે ને બહુ પાપ લાગ્યો હોય ક્યારેક. નાખું છું થઈ ગયું. આમ કર કેટલા નાખશો? 2,000. 20 આ મીંડું થાય છે 2,000 લખાણા છે. આ 20 હા શું કહું છે? રેવા દો ને 10,000 રાખો ને. 10,000 હું રાખું ને 10 તમે રાખો. મજા કરીએ. હજી આવ્યા નથી. આવી ગયા. આમ ડાયો દીકરો થઈ જવાનો. દર મહિને હું આવું ને એટલે પહેલાં મને તારે આપી દેવાનો. રોકડા હોય તો રોકડા, ન હોય ને તો હવે આપણી પાસે સિસ્ટમ થઈ ગઈ છે, બરોબર? હા, તારો બાપ હવે છે ને તારી ઘોડે ડિજિટલ થઈ ગયો. હા ભાઈ ખબર પડી ગઈ મને. ઓલા રોકડા રાખતો રોકડા ક્યાંય જતા, ખાતામાં કીધું તો ખાતામાં જ લ્યો. આમ બતાય, બધાને આવડી ગયો હવે. ફોન બતાય તો હું કેટલા પડ્યા છે ખાતામાં? હવે કાંઈ નથી. હું તમે બેલેન્સ ચેક કરવાના ધંધા કરો નથી મારી પાસે કાંઈ રૂપિયો. એમ કહું તમને. હા શું બોલ? હાસું જ બોલું છું. જો આ ઉધરવું આવવા મળી છે, તમે છે ને આ માવા બાવા ખાવાનું બંધ કરો. હું જેટલો ધારું છું ને એટલો તું સીધો મને લાગતો નથી. એવું તો મને નથી લાગતું કે તમે વારો તારો જે કરો છો ને મને સાવકો ને દેવલાનું એટલું ધ્યાન રાખો. બે ને હરખા જ રાખું છું. રાખો. એમ નામ તું મોટો નથી થયો.
રહેવા દો ને બાપુ, મને બધી ખબર પડે છે, હું કઈ ગાંડો આ નથી. તારા પૈસા હું લઉં તમને તમે વિચાર તો કરો, મારો બધો પગાર તમે લઈ જાઓ મારી પાસેથી, તો હું આ કઈ તમે એ બધા પગારનું શું કરો મને એ કહો ને. હવે એ તારે વહીવટ નથી કરવાનો, હું કરું છું ને હું નહીં. તો તમે એ કેમ નથી તારે નહીં વિચારતા? પૂછવાનું મને કે હું ક્યાં નાખું, હું કરું. આ ગાડીમાં પેટ્રોલ નાખીને મારે નાખવાનું છે બરાબર, તો હવે કેમાં જાય નાખ્યો પૈસા? આ ઘર એમના માલે હે? આ ઘરમાં મારે બધું કરિયાણાના ફલાણાના ઢીકડાના બધાને બિલ મારે ચૂકવવાના છે. તું જાશો ક્યાંય ચૂકવવા? કામ કરો જલ્દી કામ. ઈ કરે છે. તું પેલા બેલેન્સ બતાય. બેલેન્સ નથી એમાં કાંઈ, ચાલો બતાય ને. પૈસા આપી દીધા, હવે તો હાથ જોડું તમને, હવે બીજું શું કરું, લાફો મારી લ્યો. ઠીક છે. આવતા મહિને રોકડાવાના કે ખાતામાં? આવતા વરે હું ક્યાં હોય ક્યાં કોણ ખબર? મહિને. મહિને આવતા મહિને ખબર નહીં ક્યાં આવીશ હું. ઠીક છે. જો આમાં ખાતામાં આવવાનો હોય સિમેન્ટ ઓછી કરી નાખજો. ને હા ધ્યાન દેને અને ભાઈ. ઓલી એક થેલી આમ સાઈડમાં લઈ લેજે. આવતા મહિને જો ખાતામાં આવવાનો હોય ને તમારે ધક્કો ન ખાવો પડે, 1 તારીખે સીધા નાખી જ દેજે, બરોબર? આભાર. ક્યાં સાવકો બની નું આ ઘરમાં આવ્યો હોય છે. એ ઓલી થેલી વેચે જાય એક ફટાફટ. આ જાય કોઈને ખબર ન પડે, થેલી એક કાઢ નાખ, અને આમાં માલમાં થેલી નો નાખતો એક બે, એમ કાઢવો જલ્દી બધી બહાર. હાલ હાલ તમે કામ શરૂ રાખો, તમારે અહીંયા બધાને જોવાનું નથી, દાંત કાઢો છો તો. બા, મારે 1000 રૂપિયા જોતા હતા. 1000 રૂપિયા? હા, શું કામ? ખબર નહીં બા, આ 3-4 દિવસથી નકરા ચક્કર જ આવે છે. નબળાઈ જેવું લાગે છે તો એમ છું કે ડૉક્ટરને બતાવી દો, રિપોર્ટ કરાવી લો એકવાર. હા કરાવી લેવાય ને, એમાં શું વાંધો છે? પણ આ તમે મારી પાસે શું કામ 1000 રૂપિયા માંગો? આદિત્યને કહો, એ દે તમને. પગાર નથી આવ્યો છે. પગાર નથી આવ્યો? પણ એ તો કહેતો હતો કે એનો પગાર આવી ગયો છે. કીધું? હા 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 હા, ભૂલી ગઈ. તો ગયા મહિને મોડો પગાર આવ્યો હતો ને, કાં આ વખત તો આવી ગયો. હા, હવે શું પણ હવે? એમ કહેતા હતા કે કોકને દેવાના હતા એ પૈસા, તો એ બધા એણે આપી દીધા છે. કોને દેવાના હતા ને કોને આપી દીધા છે? આ હું બધું બોલો છો? ભાઈ મને હું ખબર, હું એની પાસે પૈસા માંગતી હતી ને, તો એ મને એણે એવું કીધું કે એને કોકને આપવાના હતા એ પૈસા, એટલે એણે આપી દીધા. હા એમ વાત છે એમ ને? કાંઈ વાંધો નહીં. તે છે ને એવું લાગે તો તમે તમારે જોઈ લેજો. જુઓ, હા આદિત્યએ મને આ વખતે ઘર ખર્ચીના રૂપિયા નથી આપ્યા. પછી મેં એને કીધું તું કે આ સગન કાકાને ત્યાં પ્રસંગ છે તો 2-5 હજાર રૂપિયા વધારે દેશે, એ નથી દીધા ને કહેશે કે પગારના રૂપિયા કોને દીધા? તો પછી એને મને ખબર, મેં તો ઘણી વાર પૂછવાની કોશિશ કરી, પણ કોક માંગતું હોય તો જ દીધા હોય ને બા. તમે તમારા દીકરાને ઓળખો છો ને કે 1 રૂપિયો એ આમથી તેમ ન કરી શકે, એને જે વાપરા હોય ને એ બરાબર જ વાપરા હોય. હા પણ તમારે એને પૂછાય તો ખરું ને કે કોની હારે વાપર્યા, હું કર્યું હું નહીં, એ જાણવાનો તો હક છે તમને. તમે પત્ની છો એના. કાંઈ વાંધો નહીં, એવું હશે તો આજે પૂછી લઈશ, આજે બધી વાત કરી લઈશ. તમે પૂછી લેવો એ વાત બરાબર છે, પણ મારે જ આદિત્યને પૂછવું પડશે. આ છેલ્લા 6 મહિનાથી આ ગાડું વધારે ગડબડ ચાલે છે. આ જો આપણે નવો દાર કરાવ્યો ને, એનાય રૂપિયા દેવાના બાકી હતા, એ આવ્યો તો લેવા માટે. પછી આ પાછળ ઓરડી બનાવી, એનાય રૂપિયા બાકી હતા, એ લેવા આવ્યો. તો એ પગાર નાખે છે ક્યાં, રૂપિયા વાપરે છે ક્યાં, મને એ નથી સમજાતું. આપણે પૂછી લઈશું ને બા, હું પૂછી લઈશ, મારો મતલબ વાત કરી લઈશું એની હારે. જો મીરાબો, તમે આ ઘરના મોટા વહુ છો, તમારે થોડું ધ્યાન દેવું પડે. આજે નહીં ને કાલે હંધાઈ વ્યવહાર તમારે સાચવવાના છે. જો આવી રીતે આદિત્ય ગમે ત્યાં રૂપિયા વાપરતો હોય કે કોઈને દેતો હોય, એની જાણકારી પત્ની તરીકે તમને હોવી જોઈએ. સાચી વાત છે તમારી, હોવી જ જોઈએ. પણ હું કોઈ દી પૂછ્યું નથી ને, એટલે બહુ પૂછતી ન હોય. પણ કાંઈ નહીં, હવે તમે કીધું છે ને તો આજે જરૂરથી વાત કરી લઈશ. વાંધો નહીં, તમે પાછા પૂછી લેજો. પણ મારી વાત સાંભળો, આ 1000 રૂપિયા મારે જોવા પડશે. મારી પાસે હશે તો હું દઈ દઉં તમને, કારણ કે મેં છે ને કેટલા દીથી આ કબાટ ખોલ્યો નથી, કેટલા પડ્યા ને કેટલા નહીં એ મને નથી ખબર, સમજે? કાંઈ વાંધો નહીં, હોય તો. બાકી 2 દી પછી જઈ આવીશ દવાખાને. અને વધારે એવું લાગતું હોય તો આપણે આ ગામના દવાખાને એકવાર આંટો મારી લ્યો. ના ના બા, એટલો બધો વાંધો નથી. આ ખાલી ચક્કર થોડા વધારે આવે છે. હા સાચી વાત છે. એક કામ કરો, લીંબુ શરબત બનાવીને પી લ્યો એટલે થોડી રાહત એ લાગે. હા બા. અને ખાવાનું શું બનાવું? ખાવાનામાં છે ને આજે તાર બાપુજી જમવાના છે કે નહીં એ મને નથી ખબર, પણ મારા રોટલા બનાવજો. અને આદિત્યને ને હેતલને ને દેવેનને પૂછી લ્યો શું ખાવું છે, એ પ્રમાણે શાક બનાવી દો. તમારે રોટલી ખાવી તો રોટલી, જે બનાવું બનાવી દો, બરાબર? મારો એક રોટલો ગળજો. આઈ
મને એક વિચાર આવ્યો. લે ત્યારથી વિચારવા માંડી હે હું બોલા એટલે હું હું વિચાર બોલા એમ નહીં હું તમે બોલા હું ઈ હું કયો. વિચાર આવ્યો એમ જ પૂછ્યું મેં બીજું તમે કઈ હું બોલા સમજાણું બીજું કઈક જ બોલા બીજું ક્યાં કઈ બોલ્યું સમજાણું હોત તો તમને પૂછતું હે લે હું વિચાર આવ્યો એમ એવું પૂછ્યું કહું તમને પૂછો જ કરા હું વિચાર આવ્યો. હું વિચાર આવ્યો તને હું એમ વિચારતી હતી હા કે આ મોટા ભાઈ કરતા તમારો પગાર વધારશે નહીં હા એ તો છે જ ને તો એ તો હું વધારે ભણ્યો છું હું વધારે સારું કામ કરું છું આ મોટા ભાઈ મને ભણાવ્યા એના એ પોતે ભણવાનું છોડી દીધું એટલે એને બિચારાને મારી જેટલી નોકરી મળે નહીં ને હા, તે એમ જ કહું છું હમ તમારો પગાર વધારે છે તમારે બધી રીતે સારું છે એમ હવ હવ આમ જો કે કઈ દુઃખ જ નથી. જરી કઈ નહીં હા એમ પગાર બાબતે નહીં મહિને મહિને તમારા હાથમાં રૂપિયા આવી જ જાય. તું કેવા હું વાઈટ છું ઈ કે ઈ જ કે આ મોટા ભાઈ કરતા વધારે પગાર તમારો છે તો આટલી કંજૂસાઈ શું કરો? ક્યાં જવું કે તમારા રૂપિયા ભેગા કરી? આજકાલ તમને એવું ન લાગતું કે તમે ઓલા શું કહેવાય દૂધમાં પડેલી માખીને સૂંઘી લ્યો છો? એટલે તારો કહેવાનો મતલબ એવો છે કે મારો પગાર ભાઈ કરતા વધારે છે છતાં હું પૈસા વાપરતો નથી એમ ને? નથી. હા હા છતાંય તમે પૈસા તમારા હાથમાં આવે એટલે એન મજાના હંતાડીને મૂકી દો. હંતાડીને એટલે કે તમે વાપરતા જ નથી એમ માનો ને એમ તોય નહીં. હાલે. એવું છે હા કે પૈસા વધારે આવતા હોય એટલે બધા વાપરી જ નાખવાના બધા નહીં તમારે 10% પગાર હોય એમાં 3% રૂપિયા વાપરો તોય કેટલું થાય તું કયો? મને ઈ કે ઘરમાં શું ઘટે છે ક્યાં ઘટે છે ઘટતું કાંઈ કોઈ નથી દી લેવાની કઈ ના પાડી પણ મને એવું લાગે છે કે આજકાલ તમે કંજૂસ થઈ ગયા છો એમ. હવે તને ખબર નથી હું મારું કઈક અલગ ગણિત હાલે છે જો હું તમને કહું સાંભળો મારું હા આ કાનમાં જ રાખજો બહાર નો હા તો કાઢતા. આ બાજુ હાથ રાખી દો હા બસ એમ હા જો હમ ભગવાને જિંદગી એકવાર આપી હા આટલી બધી કંજૂસાઈ કરીને કાંઈ મતલબ નથી. હા એટલે જે છે જેવું છે એમાં જલસા કરી લો. તને એવું લાગે છે કે હું કંજુસાઈ કરું છું મેં તને કીધું તો ખરા કે મારી કંઈક ગણતરી અલગ હાલે છે હું છે ને એક સરસ મજાના પ્લાનિંગમાં છું હું પ્લાનિંગ પૈસા એક ભેગા કરવા. વર્ષની અંદર હા. આ જે બધા પૈસા ભેગા કરું છું ને હમ. એ ભેગા કરીને એક સરસ મજાનો સુંદર અને મોટો ફ્લેટ લેવા માંગુ છું. સિરિયસલી ના ના મજાક કરું છું. લે તો તમે એટલે ભેગા કરો છો તો પહેલા કેવું હતું ને તો હું તમને આવી વાત જ ન કરે. હું પેલા કેવું હતું મારે તને Sorry. સરપ્રાઈઝ આપી હતી પણ તે કોઈ દિવસ એવું થવા જ નથી દીધું કે હું તને સરપ્રાઈઝ આપું ઈ પેલા તો તે એટલી વાતની પણ તમે કરો જેવું કે કોઈને મનમાં ન આવે કે તમે સરપ્રાઈઝ લે આ તમે રૂપિયા ભેગા કરતા હતા મને થોડી ખબર હોય કે તમે ફ્લેટ લેવાનો પણ તે વિચાર કરતા હતા. મનમાં ન આવે એને જ તો સરપ્રાઈઝ કહેવાય પણ તું જે વિચારી ન હોય કે આ હું કરવાનું છે અને પછી જે થાય ઈ જ તો સરપ્રાઈઝ છે કઈ વરદી મોટી સરપ્રાઈઝ થોડી હોય સરપ્રાઈઝ તો ગમે ત્યારે આપી શકાય હવે ફ્લેટ લેવાનો છે તો વર્ષ દિવસ પછી ફ્લેટ પણ એક વાત લેવાનો કે કહું કાલને કાલ બધા પૈસા ભેગા થઈ જાય આ તો મારો વિચાર કર્યો ફ્લેટ લેવાનો મન ગયું મને જરીકે ન ગમ્યું કેમ તને હું કંજૂસ લાગુ છું મારી ના વાત ના મારી અરે હારે હાંભળો મારી લે હારે પણ આ જો રિહાઈ ગયા. શરમ નથી આવતી તને? હા તું આજકાલ કરસ હું એ મને વાતનો જવાબ દે. બોલો હું જવાબ દો? એ જ પૂછું છું તને કે હા રૂપિયા ક્યાં નાખસ? એના રૂપિયા તું કમાઈ છે એ રૂપિયા ક્યાં નાખસ એમ પૂછું છું. ઠેક ઈ શેઠ હમણાં છે ને ઈ આમ તેમ કરે છે એટલે કેમ હું હતું બોલો ને. હા છેલ્લા 6 મહિનાથી જોઉં છું તારું આમ તેમ બહુ ચાલે છે. હો આ 6 મહિનાથી તારા શેઠ એક કામ કર મને લઈ જા તારા શેઠિયા પાસે એટલે એની હારે હું વાત કરી લઉં. આ શેઠિયો છે ને એ અહીંયા નથી એને એક પાછું રાજસ્થાનમાં કામ રાખ્યું છે ત્યાં જાય છે સમજે? એમ તાર શેઠિયાએ આટલા બધા કામ રાખ્યા છે, પણ આ જેને જરૂર છે પગારની એને ટાઈમે પગાર નથી કરતો કા? આપી જ દીધો. આપી દીધો તો પછી આ મીરા વહુને હોસ્પિટલ જવું છે તારી પાસે 1000 રૂપિયા નથી? ના એટલે એમ આપી દીધો પણ એમ શું છે કે એ શેઠ છે ને એ પૈસા હવે આમ ઓલા તમને નહીં સમજાય બેંકથી કરે એક બેંકમાંથી બીજી બેંકમાં જાય બીજી બેંકમાંથી એક બીજામાં જાય બીજું આવે ને એમાં જાય. તું છે ને બધી વાર્તા રહેવા દે. તારી માઈ છે ને બેંકમાં જાય છે. હો આપણા ગામમાં બેંક છે મને ખબર પડે છે. આ વહીવટ તું મારી હારે ન કરતો એટલો સારો છે.
મારે તમને શું કેવું બા? તારે મને કાંઈ ન કેવું. તું મને એમ કે ને તું રૂપિયા નાખસ ક્યાં ઈ વાત કર. મને છે ને કઈ ગોડબેડ ગોટા હાસું બોલ. તું સામ આ જુગાર રમત નથી જાતો ને? હે કેવી વાત કરો? કઈક કઈ દારૂ બારૂની લત તો નથી ને તને? ના ભાઈ ના, એવું કાંઈ નથી. આ જો માવો ખાવસ ને એ વગડ્યો છે. આ કાંઈ તમાકુ વાળો નથી ખાતો. એ તો ખબર છે મને કે તું તમાકુવાળો માવો નથી ખાતો. એ બધું છોડ, પણ હું તને ચોખવટ કરું છું. તું હાચે હાચું બોલી દે. તારે કોઈને રૂપિયા દેવાના હતા? તે ઉધારી કરી હતી? દેવું છે શું છે? તે રૂપિયા નાખ્યા ક્યાં છે એ બોલ. હું હાચું કઈ નહીં શકું અને તમે સાંભળી નહીં શકો. એટલે એમ કે મેં રૂપિયા છે ને શેર માર્કેટમાં રોક્યા છે. હમણાં અમારા શેઠીએ કીધું કે હા હું હોય એ માર્કેટ આવે એવું, એમાં ખાલી રૂપિયાનું રોકાણ કરવાનું. આપણે કેમ સોનું લીધું હોય પડ્યું રહે, પણ સોનું પછી ભાવ ધીમે ધીમે વધે તો આપણે એમ કહીએ કે ઓહે આપણે એટલામાં લીધું હતું ને એટલો ભાવ થઈ ગયો. એમાં આ છે ને શેર બજારમાં અત્યારે માલ લઈ લેવાનો હોય, એ આપણી પાસે પડ્યો રહે, પછી એનો ભાવ વધે ને એટલે વેચી નાખવાનો હોય. એટલે હમણાં થોડાક પૈસા એમાં રોક્યા છે, સમજ્યા? એટલે થોડુંક મારે ખેંચ પડે છે. અને બીજું શું છે કે એ 1000 રૂપિયા હું લાવ્યો જ છું. સિમેન્ટની બોરી હોય ને એ 5 બોરી છે ને મેં માલ બચાવ્યો હતો, સમજ્યા? તો શેઠિયો ખુશ થઈ ગયો. એટલે મને 1000 રૂપિયા આપ્યા કે હાલે 1000 રૂપિયા દોસ્તા. તું છે ને મીરા બહુનું ધ્યાન રાખતો જા ને આ શેર બજારના ધંધા બંધ કર. એ બધું સારું ન કહેવાય. તને ખબર છે મને આ શેર બજારમાં ખબર પડે છે. લે હા તો આકર્ષણ કાકાનો રગલો એ ન અટવાણો શેર બજારમાં જ અટવાણો. ઈ સમજો? હું એમ જ હટવાનો છું. મારી પાસે જે શેર બજાર છે ને એ બહુ મોટું શેર બજાર છે. અને એ શેર બજાર કેવું ખબર? આમ જો આપણી જેવું મૂસું દાઢી અને હે મોટું જબર શેર બજાર. હા હું બોલસ તું એ એવું છે એ શેર બજાર. સો આજે મારે તારા બાપાને વાત કરવી જ પડશે. એને આ તું આમ ના તું આમ નહીં સુધરે. આ શેર બજારના ધંધા બંધ કરી દેજે. હું તને કહું છું એટલે મારી વાત માની જા. આમાં કાંઈ પડવાનું નથી થતો. આકર્ષણ કાકાને રગલાએ જે બધું અંધું વેચી માર્યું ને એમ ત્યારે વેચી મારવું પડશે, બરાબર? આપણે રોડ હતું ના આવી જાઉં. જા જટ અંદર જા. સારું, આવતા મહિને આપી દે પગાર. બસ આ મહિને ન માગતા. અને આ મીરાને જોતા હોય તો હું તમે તમારી પાસે ઉછીના લીધા હોય 1000 રૂપિયા આપી દઉં તમને. પછી એ લાવ્યો જ છું. હો જા તું જા. ઉપાધિ કરતા નહીં ખોટી. આના ધંધા તો મને અવડા લાગે જ છે. આ શેર બજારનું કહે છે ને આ બધું ને આ જુગારના રવાડે જ ચડ્યો છે. આદિના બાપુ હારે મારે વાત તો કરવી જ પડશે, પણ એ ક્યાં છે? મને લાગે છે કે વાડીએ આંટો મારવા ન ગયા હોય, મારે ત્યાં જ જવું પડશે. લાવો. રસકો તો બધો સમજ્યા, પણ આ પાછળ ઓલા કપાસમાં હજી મારા દીકરાએ નિંદામણ કરાવ્યું નથી. હું કરતા હશે રામ જાણે બધા. તમે શું કરો છો ઈ મને કયો? અરે તો હું પણ આ રસકામાં તો ખડ હોય હાલ ને એનો વાંધો નહીં. એ તો ભેહું ઢોરા ખાઈ જાય. આ તારો ડો ઓલે કપાસમાં આવડા ખડ છે, આવડું. હા તો તમે આખો દી હવારના આવો છો તો કરવા માંડો ને ખોટી વાર્તા કરતા. જો ભાઈ મારાથી કામ બામ ન થાય. હું તો ખાલી દેખરેખ રાખું. ખબર છે મને તમારે ક્યાં કામ કરવું છે. આ કેટલા વીઘા હતું એમાં હશે ને 5 વીઘા રહ્યું છે. એ 5 વીઘાની તો સંભાળ રાખો. છોકરાઓ નોકરી કરે, તમારે ઈ નથી કરવા દેવું, નાય કરવું નથી. હું તો કંટાળી ગઈ છું તમારા હંધાઈથી. અરે પણ છોકરાઓને મેં ક્યાં ના પડી? એ નોકરી કરે તો કરવા દે ને. તમારું ધ્યાન છે ઘરમાં કે આ ખેતરમાં કે હંધે કશે ધ્યાન છે તમારું? હું હાલી રહ્યું છે એ ખબર છે તમને? આ રોજ સવારમાં ઘરેથી નીકળું ને એટલે વાડીએ આમ ફરતે શેઢે આટો મારીને બધું જોઈ લઉં. ફરતે શેઢે આટો મારીને મજૂરને રૂપિયા દ્યો છો, એના કરતાં થોડું ઘણું તમે જ કરી લ્યો ને. ભાઈ મારાથી નહીં થાય ભાઈ. હું ખાલી જોવા વાળો માણસ છું. આ બધું તમને કહી શકું ભાઈ આ કરો, ફલાણું કરો, ઢીકડું કરો. હા બાકી મારાથી નહીં થાય. આખી જિંદગી આ જોયું છે ને બધું. આ જ કામ ધંધો કર્યો છે, બીજું કાંઈ કર્યું છે તમે? ના, આના સિવાય બીજું તમને આવડે હું કરવું નથી ને તમારે. એટલે પણ તારે કરવું છે? તે કોઈ દાંતડ વાસમાં લીધું હે? હવે રહેવા દ્યો ને. હું જ કરતી હતી. આ 5 વીઘા વધી છે ને એ મારા કારણે જ વધી છે. બાકી ક્યારના તમે રોડે આવી ગયા હોય. એ બધું છોડો. મને એ કહો કે આ આદિત્ય હું કરી રહ્યો છે ખબર છે તમને? નોકરી કરી રહ્યો છે, પણ પગાર ક્યાં જાય છે એનો? એનો પગાર તો એને ખબર હોય ને આપણને થોડી ખબર હોય. અરે એને હું ખબર હોય? તમને ખબર હોવી જોઈએ. તમે બાપ છો કે કોણ છો? જો હું આ બધી વાતમાં કે માથા મારવા વાળો માણસ નથી. મને મારી રીતે રહેવા દે ને એટલે ઘણું. મને ખાઈ પીને ટેસડા કરવા દો ભાઈ. મને ટેસડા કરવાની વાત ન કરો. શેર બજારમાં રૂપિયા રોકે છે. આ રૂપિયા હારી જાય ને તો કરશન કાકાના રગલા જેવું થાય. ઘર ને આ ખેતરાય વેચવાના વારા આવશે. જો હવે આ છોકરાઓ જુવાન થઈ ગયા છે, એ કઈ નાના કીકલા નથી રહ્યા. એને ઈ જે કરતા હોય ને ઈ કરવા દે ને. અરે પણ મા બાપ તરીકે આપણી જવાબદારી હોય, આપણે ધ્યાન રાખવું પડે. મોટા એટલે એટલાય મોટા નથી થઈ ગયા કે એ લોકોને સમજ.
હવે છે ને આ જુવાન છોકરાઓને કંઈક કહેવા જાવું ને તો લઈને કાંઈક આડાવડું પગલું ભરે ને તો તારે ને મારે બેયને મરવા જેવું થાય. જો આડાઅડું પગલું ન ભરે એના માટે જ આપણે કરવાનું હોય કે એ લોકો જે રસ્તે જતા હોય ને ત્યાંથી પાછા વાળવાના હોય. કાંઈ વાળવા ન અરે હોય. આ શેર બજારનું તમને ખબર છે છતાંય તમે આ વાત કરો છો? હવે શહેર બજાર હોય કે ગામડા બજાર હોય, હા બધું બજારી બજાર જ કહેવાય. એને રમવા દે એની રીતે જે કરે એ કરવા દે. આમાં આપણે ક્યાંય વચ્ચે ન પડાય. ભલે હારી જાતો હારવા દે, પછી આવશે તો ખરો જ ને આપણી પાસે, તો એ જોયું જાય. ઘરમાં પગાર નથી દેતો, ઘર ખર્ચમાં મને ઘટે છે, આ વહુને હોસ્પિટલ જવું એમાં રૂપિયા ઘટે છે, એ હંધુય નથી દેખાતું તમને. તમને એ દેખાઈશ કે એને શેર બજારમાં રૂપિયા નાખ્યા, ભલે નાખ્યા, દેશો મને 10,000 રૂપિયા. અરે પણ પગાર નથી દેતો તો એ પગાર ન દેતી એમાં જ નાખતો હોય ને. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પમદી, પમદી નહીં તો વરદી કેડે કમાય જ ખરો ને. આ હું જા માને ભાઈ તું મોજ કરીને આ 5 વીઘાથી આપણે 2 માણસ ઘણું થઈ રહે. જા ખાય પણ ટેસડા કરશું આપણે આમાં. તમને જરાય તમારા દીકરાઓની ચિંતા નથી, મને તો એ થાય છે. ચિંતા નહીં કરવાની, ચિંતા બધી આપણે એને આપી દેવાની, આપણે નહીં રાખવાની. હવે મોટા થઈ ગયા એની રીતે જિંદગી જીવી લે. હો જાઓ. બરાબર છે, ચિંતા કરો એવા તો લાગતાય નથી તમે. અને આ ઓલું કપાસમાં કરાવજે નિંદામણ પેલા, મજૂરને કાલ બોલાવીને. હા હા, એ હું જ કરાવી. આ ભગવાન થાકી ગયા છે તો કામ કરી કરી. થઈ ગયા બધા કામ? બધા કામ કરી નાખ્યા સમજો. હાવ નવરા? અરે હાવ. તમે શું કરો ફોનમાં બતાવો તો. નહીં, હું તને પેલા કહું હું છે ને આપણે કાલે એક સરસ મજાનું કામ થવાનું છે. હું હે? હું કામ એવું છે કે કાલે આપણે ફ્લેટ જોવા જવાનું છે. અરે વાહ. હા આ વાતને છે ને તમારે સરપ્રાઈઝ રાખવી હતી. કાલે કીધું હોત તો મને. અત્યારે શું કરવા કહી દીધું તમે? સરપ્રાઈઝ? હા હે? હા મેં તને એવું કીધું તું કે ફ્લેટ લેવાનો છે, એના માટે હું પૈસા ભેગા કરું છું અને ઈ હું તને સરપ્રાઈઝ આપવાનો હતો. ઈ મારે જે તને સરપ્રાઈઝ આપવાની હતી, સરપ્રાઈઝ ને તે સરપ્રાઈઝ રહેવા દીધી નહીં ને? તો હવે કાલે જે ફ્લેટ જોવા જવાનો છે એના માટે તને હું સરપ્રાઈઝ આપું? પણ તોય જો કાલ તમે મને કીધું હોત ને તો મને વધારે હરખ થાય. પણ મને એવું લાગ્યું કે તને કહી દઉં, વળી કાલ કાંઈક ડખો કરીને ઊભી રહી અને ફ્લેટ જોવા જવાનું ન થયું તો? એમ નહીં, તમે તેવું જ કહો જાણે મારા લીધે જ બધા ડખા થતા હોય. હા તે ઓલમોસ્ટ આમ તો હે ના ના, હું અંગ્રેજીમાં બોલ્યા ને? હું બોલ્યા? ના ના, બધા ડખા તારાથી નથી થતા એમ. ઓલમોસ્ટ નથી થતા એમ? હા. હા એમ. તો હમણાં તમે એવું કેમ મને આમ અંદરથી જતાવડાવ્યું કે બધા ડખા મારાથી થતા હોય એવું? મેં એવું કઈ કીધું? તમે એક શબ્દ બોલ્યા ને મને લાગી આવ્યો. તારી અંદર જે જતાવાળી વાત છે એ કાઢ નાખ. તારી અંદર બહુ અલગ અલગ થાય છે. કાઢ નાખ, કાઢ નાખ. હું શું કહું સાંભળો. હા હા એક વાત કહું, પૂછવી હતી. કે આ મીરા ભાભી છે હમ. એ દર વખતે મમ્મી આગળ પૈસા કેમ માગે છે? મને શું ખબર હોય? પણ સાચું કહું ને તો જઈએ જોઉં ને તો એ મીરા ભાભી મમ્મી આગળ જ પૈસા માગતા હોય. એટલે કહેવાનો મતલબ એમ છે માગે એનો કોઈ સવાલ નથી, પણ આ આદિભાઈ એને પૈસા નહીં દેતા હોય. હવે આવા બધા પ્રશ્નો મને શું કામ કરે છે? મને શું ખબર કે આદિભાઈ એને પૈસા આપે છે કે નથી આપતા? એ બા પાસે પૈસા શું કામ માગે છે? હું નહીં. હું મારું સંભાળું છું બસ. મને એટલી ખબર પડે, હું મારું કરવાનું છે. હવે બા એને પૈસા આપે છે તો શું કામ આપે છે? આદિભાઈ પૈસા નથી આપતો તો શું કામ નથી આપતા? આ કેમ ખબર પડે? શું હોય ઈ? લે પણ એમ નહીં, વિચારવું તો પડે ને. બિચારા મીરા ભાભી અંદર અંદર હેરાન થતા હોય તો એ આપણને ન ગમે. જોકે એવું નક્કી નથી કે હેરાન થાય જ છે, પણ કાંઈક તો એવી વાત છે. ગમે એ વાત હોય ને, કોઈ દિવસ મેં એવું ન સાંભળ્યું કે આજે આદિભાઈ એને પૈસા આપ્યા કે આદિભાઈ આપવાના હશે. કોઈ દી નહીં. જઈએ જો ત્યારે મમ્મી આગળ જ હોય. તું વાત કરશો એ જો સાચી હોય ને તો થોડુંક વિચારવું પડશે. એ તો કહું છું. લે ને, હું છે ને આદિભાઈને વાત કરું. વાત કરજો અને હું જાણીશ વાતને કે આ વાત છે. હું ભલે નીકળે કાંઈ નહીં, પણ ચિંતા તો થાય જ ને. ભાભી છે ગમે એમ તો એ મારા. ના, વાત ચિંતા કરવા જેવી ખરી. આપણે બધા હારે જ રહીએ છીએ, ત્યાં કંઈ એવું તો છે નહીં કે. હા, અને એવું પણ બને
કદાચ મીરા ભાભીને કંઈ વાંધો હોય ને કંઈ ન અગતા હોય કે આદિભાઈને કંઈક વાંધો તું હોય. એક કામ કર, હા. તું મીરા ભાભીને પૂછવાની કોશિશ કર ને એની પાસેથી વાત જાણવાની કોશિશ કર. હું ભાઈ પાસેથી જાણું. હા તે વાંધો નહીં. સારું લે, હેલો થોડુંક આરામ કર લે. હા આદિ, મારે એક વાત કરવી છે. હા બોલ ને. જો જે પ્રમાણે બાપુજી વર્તન કરે છે, તું છે ને બા પાસે પૈસા ન માગતી. મેં તને કીધું છે ને, તને ખબર છે હું હવે સાઈડ ઉપર ખોટું કરવા માંડ્યો છું. ખોટું કરવા માંડ્યા છો એટલે? હવે તને તો ખબર છે બાપુજી બધો પગાર મારો લઈ જાય, મારી પાસે કાંઈ વધતું નથી. તો હવે હું રૂપિયા ઘરે આપું હું, અને એને મને હમ આપ્યા છે કે તું આ વાતની જાણ જો કોઈને કરીશ ને તો તારા બાના હમ છે તને, અને એટલે તું બાને વાત નથી કરી શકતો. આ તો ખોટું કહેવાય. બાપુજી આપણને આટલા હેરાન કરે છે તો આપણે કોઈને કાંઈ કહી નથી શકતા. હમણાં જ બાએ મને પૂછ્યું કે તું કેમ આવું કરીશ, ઊંધી રીતે સીડ્યો છું, આમ તેમ ઘણા બધા સવાલ કર્યા. માણમાં હું એને જવાબ દઈને નીકળ્યો, અને મને ખબર પડી કે તે દવાખાને જાવ તો એની પાસે પૈસા માંગ્યા હતા. હા, તો હું તને પૈસા લાવ્યો છું. આ મેં છે ને ત્યાંથી સિમેન્ટની ચોરી એનો કરી. શું મતલબ છે? તમે ચોરીઓ કરો છો, તમને શરમ આવે છે? માણાને હારે રસ્તે જવાની બદલે માણા ખોટા રસ્તા પકડવા માંડ્યો છે. જો બાપુજી જે કરે છે ને એ પહેલાંય ખોટું હતું ને અત્યારેય ખોટું છે. સાવકા કરીને આખી જિંદગી આપણો ઉપયોગ કરવામાં આવશે, અને સાવકાશી તો પૈસા કેમ વાલા લાગે છે? હેરાન કરવા છે આપણને. અને મેં કીધું કે તમને જરાય દયા નથી આવતી મારા ઉપર? કેટલા ટાઈમથી તમે રૂપિયા લઈ જાઓ છો મારી પાસે બધા. મારે તે મારા હારી એમ જવું હોય, આ તાર પિયર જવાનું થાય આપણા લગ્નમાં, તે શું કરશું? શું કરવાનું? નહીં જવાનું. નહીં જવાનું થોડું હાલે. એટલા હાટું જ તે મારે ન કરવું હોય તો ખોટું કરવું પડે છે. આ મજૂરીમાં છે ને એકાદ બે મજૂરને રજા પડાવીને હું કામ કરું છું, એટલે થોડા ઘણા પૈસા એ મારી પાસે આવે, અને બાકી છે તો હું સિમેન્ટ બચાવીને સિમેન્ટ વેચી નાખું છું, એટલે થોડાક પૈસા એ વાપરવા આવે. ખોટું નથી કરવું તો કરવું પડે, શું કરવું કે? અને એમ કહીને પૈસા ભેગા કરું છું. અત્યારે હું તને પૈસા આપું ને એ તું બાન પાસે આપી દેજે ને કહેજે કે મને આદિત્યએ આપ્યા હતા. વાંધો નહીં, પણ તમે ધ્યાન રાખજો. આ કોક દીકના હલવા હોય ને તો કાંઈ નહીં થાય હો, કોઈ આડું નહીં આવે. અને બીજી વાત એ કે જો હું કેટલા દિવસથી એક વાત વિચારતી હતી હો. કે આપણે કદાચ ભેગા રહેવું તો કાંઈ ફાયદો તો છે નહીં. આજે નહીં તો કાલે આપણે નોખું તો થવું જ પડશે. આ હું બોલ છો તું? હા, બરાબર જ બોલું છું ને. આપણે નોખા થઈ જાય. આપણે આ ઘરમાં રહેવાનો હવે કોઈ મતલબ નથી. જો એવો તો વિચાર મને પહેલાં આવ્યો હતો, પણ નોખું થવાય એમને શું કામ ખબર? બા સહન નહીં કરી શકે. હું ભલે આ ઘરમાં એમની યારે આંગળી આવ્યો હતો, પણ હું બાને થોડો મૂકી શકું? બાપુ મારા નથી પણ બા તો મારા જ છે ને. મૂકવાની વાત કોઈ નથી કરતું, પણ વિચારવું તો પડશે જ ને આપણે. આજ નહીં તો કાલ બાપુ આપણને આમ જ હેરાન કરશે, પછી શું કરવાનું? બાપુની હિસાબે દેવેન અને હેતલ બહુએ મારી યારે બહુ સારું વર્તન નથી કરતા. એ તે દેવેને કામ પૂરતો મને બોલાવે, બાકી વધારે ન બોલાવે. નાનપણથી બાપુએ એના કાન ભર્યા છે, અને એને એની બાજુ જ રાખ્યો છે કે દેવેન એનો ને હું પારકો. સમજાતું નથી મને કે શું કરવું જોવે. હાસી હકીકત હું કહી ન થકતો, અને બાને બિચારાને મારી ચિંતા થાય છે કે આ છોકરો રૂપિયા વાપરે છે ક્યાં, પગાર આવે છે જાય છે ક્યાં? કારણ કે હું ઘરમાં કોઈને કાંઈ આપતો નથી. દેવેને બરાડા પાડતો હતો કે આ મોટો અહીંયા કરે છે, હું આખો દી કામે જાય છે તો પછી પગાર ક્યાં જાય છે? સમજુશું બધું, પણ હવે શું થાય? કાંઈ વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. મેં તો તમને કહી દીધું કે શું કરવું જોઈએ. શું કરો છો તમે? આ હું કે ધૂનો ગોતું છે. આ મારા બેટા બાવળિયાના બી કેવા આવતા છે, પણ બાવળિયાનું બી આમાં ક્યાંય દેખાતું નથી, નકરા ફૂલ જ દેખાય. તમે શું કરવા હું માંગો છો અરે તમે? કાંઈ નથી કરતો ભાઈ, ટાઈમ પાસ કરું છું. ટાઈમ પાસ કરો એના કરતા જાવ ને ત્યાં મજૂરને બતાવવાનું છે, પાણી પીવડાવવાનું છે. ના ના, હું મજૂર છું. હે, આ ખેતી કામ કરવા માટે તને મજૂર જોઈએ છે તો હું મજૂર છું. તમે મજૂર નથી, પણ તમે અહીંયા ખેતરે ઊભા છો તો જરા જઈ આવાય કે ન જઈ આવાય તમારથી? આ હું તને આ 25 વર્ષથી કહેતો હોઉં છું. હું છે ને ખાલી આ તારો દેખરેખ વાળો છું ને એ રીતે રહું છું, બાકી કામકાજ હું નહીં કરું. જો મને બધી વાત ખબર છે, પણ તમે આવું શું કામ કરો છો? હા જો, આદિત્ય એની રીતે કમાય, દેવેન એની રીતે કમાય છે, તો આપણી પાસે આ જગ્યા છે, જમીન છે, તો એની દેખભાળ તો આપણે જ કરીએ. આનું જે કાંઈ આવે રૂપિયા એ બધા તારી પાસે જ આવે છે ને, હું લઈ જાઉં છું ખિસ્સામાં નાખીને. હે, તે હું ક્યાં મારા ખિસ્સામાં રાખું છું? હું ઘર ખર્ચમાં જ વાપરું છું ને. જુઓ, હું એમ કહું છું તમને કે
હા હા જો હું કઈ રૂપિયા થોડી વાપરી નાખું છું. આ હંધોઈ ઘરમાં જ આપણે કરીએ છીએ ને. હા, એ થોડી તો- ઘણી તમે મહેનત કરી લ્યો તો આદિત્ય એની રીતે કમાય, દેવેન એની રીતે કમાય. પણ આ આદિત્ય છે ને આજકાલ મને આજે રૂપિયા નથી આપતો ને એ બધું જવા દો, મારે એ વાત નથી કરવી. જો પણ તું મારી વાત સાંભળ પહેલાં, પછી તારે જે કેવું નહીં કહેજે. આપણા લગ્નને 25 વર્ષ થયા. હમ, મેં કોઈ દિવસ એક હળીના 2 કટકા કર્યા? ના હા, અપ ટુ ડેટ કપડાં પહેરીને મારે ખાલી રખડવાનું કામ. તોય તારા ઘરમાં કોઈ દી રૂપિયો ઘટ્યો? પણ એ બધું તો હું ધ્યાન રાખું છું એટલે નથી હા, ઘટતો. એ આ ખેતરના પ્રતાપ, બરોબર? તમે સમજતા ક્યાં નથી. જો એ બધું જવા દો, હું તમને એક વાત કહું. આ છે ને તમારા આપણે ટેબલ પાસે એ જોયું તું મેં 2 જોડી નવા કપડાં ને ચપ્પલ ને આ અત્તર ને એ બધું ક્યાંથી લાવ્યા તમે? હા તને ખબર નથી. એટલે એના રૂપિયા ક્યાંથી આવે છે તમારી પાસે? કહું છું બાપા, તું સાંભળીશ તો કહીશ ને. જો આ દેવલો ને આદિ, આ બેયને દર મહિને જે પગાર આવે ને એમાંથી બિચારા મને થોડા વાપરવાના આપે. એ બધા હું ભેગા કરી અને થોડાક પૈસા થઈ ગયા હતા ભેગા, તો પછી મેં કીધું લેને લેતો જ આવ કપડાં ને ચપ્પલ ને એ. પણ તમે તે દી તો એમ કહેતા હતા કે તમારી પાસે પાંચું નથી, તો પછી આ અત્યારે રૂપિયા ક્યાંથી બચાવેલા આવ્યા? એ કહેવાનું હોય, પાછું નથી એમ. પણ એને મને આપ્યા હોય તો પછી મારે એમ ખર્ચા ન કરી નખાય ને, એટલે પછી હું ફાંસવી રાખું એમ. આ તો હતા પછી મને અહીંયાથી નીકળો ને તે મને કપડાની જોડી સારી લાગી, તો મેં કીધું 2 વ્હાઈટ જોડી છે ને લઈ લો. પણ સંકટ ટાણે તો તમારે મને દેવાય ને. ઈ ટાણે તમે ના પાડીને કપડાની જોડી માટે રૂપિયા બચાવીને રાખો, આ તે વળી કેવી વાત? અરે પણ સંકટ સમયે તારે 2 કંધોતર જેવા દીકરા છે, એની પાસે મગાય કે મારી પાસે? અરે તો ઈ કામ કરે, હું થોડો કરું છું. અરે પણ છોકરાઓ પાસે ત્યારે માંગુ જ્યારે એ લોકો પાસે હોય. મને ખબર હોય કે તમારી પાસે કાંઈક ને કાંઈક નીકળે ત્યારે તમે હાથ ઊંચા કરી દીધા. અરે એમાં એવું હતું, હા ગામના સોરે અમે બેઠા હતા ને તે ત્યાં ઓલા રમણીક કાકા આવ્યા. રમણીક કાકાને બિચારાને જવું હતું દવાખાને, તો એ ઓલા પૈસા મારી પાસે પડ્યા હતા, મેં આપ્યા રમણીક કાકાને. મેં કીધું હાલ્યો ને તમે જઈ આવો, અત્યારે તમારે થાય તેથી મને દેજો. તે કાલે એણે મને આપ્યા, તે બરોબર હું હાલ્યો આવતો હતો ને દુકાને મેં કીધું હાલ ને 2 વ્હાઈટ જોડી લઈ લો, પછી લઈ લીધી. બાકી હતા નહીં મારી પાસે. તમે કયો એ વાત માનવાની, બીજું તો હું વળી માનવાની એટલે માનવી જ પડે જ્યાં કે હું ખોટું બોલું છું. લે મેં ક્યાં કીધું તમે ખોટું બોલો ના ના, છો? તું તારે મનમાં તો એમ જ થયું ને હું ખોટું બોલું છું. તમે છે ને એની આમ પાસે હતા તો મને નો આપ્યા એમ થયું ને તને? તમે આમ ઊંધી વાત ન કરો ને તો સારું લાગે, બરાબર? અને જાઉં ને ઝટ મજૂર પાસે તો હું જરા રોટલા લેતી આવું એમ. તું જા મજૂર પાસે, મારે જાઉં ગામમાં. જા ખાલી કહેતી આવે ને બધું જે કરવાનું હોય, જા હું ગામમાં થતો. પણ તમારે ગામમાં અટાણે કામ હું છે તો તમારે જાવું છે? અરે ભાઈ કામ હોય કે ન હોય, મારે ગામમાં જવું છે, જાઉં એટલે મને મન થયું. આ ખેતર બેતરના કામ તારે બહુ મને ન છીંજવા, મને ખાલી છે ને હું આટો ફેરો મારી શકું, બીજું કાંઈ હું ન કરી શકું. આ રમણીક કાકા આમની પાસે રૂપિયા માંગે એવું તો બને જ નહીં. એ માણસને કદાચ ગમે એટલી જરૂર ને તો હગા દીકરાને વટાવે એમ નથી, તો પછી આમની પાસે ક્યાંથી ને આ મદદ કરે? અરે હા, મારો દીકરો તું કાં પથ્થર તોડે? આટલી બધી મહેનત કરી આમ થાકી જાય, હો. ખબર જ હતી મને તમે આવશો યાર. એ બધું ઘરે ગયું, તું પેલા મને એ ક્યાં મજૂરી તું કાં કરે? તમારી હિસાબે. કાં મારા હિસાબે? તમે તો મજબૂર કર્યો છે બાપુ લે આ બધું કરવા માટે. તમે કેવી રીતના ભૂલી શકો? અરે પણ ઓય બાપા આનો વજન તો જો, એટલે તું આ 15 કિલોનો ઘણ ઉપાડે તો હું કરું? તમે કાંઈ વધવા દેતા નથી. તો બે કાં જ્યો થાકી ગયો એટલે. ઊભો થા. આટલી બધી મહેનત કરી હા જો તું આ ટળી જાય આવો. ચાળી તમે નાખ્યો છે ને મને. તારા પગે ભારે હો, તોડી નાખ્યો લે પગ મારીને. એ ઘણ મારેલા હતા ને એટલે અટકેલો જ હતો. છે સમજ્યા ને? હું તે આ ઘણ ખાઈને છે ને ટળી જ ગયો છું. ખાલી એક પાટું મારવાની વાર છે. પાટું મારી દો ને એટલે હું દોડતો થઈ જાઉં. હા એમ તો મારો દીકરો ડાયો છે કા. આમ જો ખોટા મસ્કા ન મારો. હું શું કહું અને તને? હજી 15 દિવસ થયા છે, પગાર ન થાય એટલે હું પગાર આપી નહીં શકું. પગાર લેવા ન થયો. આ તો હું તને છે ને કહેવા આવ્યો છું. આ તારી માં મને પૂછતી હતી ક્યાં દીકરો ઘરમાં પગાર દેતો નથી અને તમે આ નવા કપડાં બધું લઈ આવો છો, આ બધું ક્યાંથી કાઢો છો?
એટલે આમ તો એને કહેતો નહીં હો કે આ પગાર બધો બાપુજી લઈ જાય છે કેમ કેમ બીક હું? લાગે છે જો કે હાસું હું કહી દઈશ તો હું થાય એમ કે છેલ્લા કેટલાય મહિનાથી બાપુ પગાર લઈ જાય છે મારો બધો. મેં તને તારી માના હામ દીધા છે. ભૂલી ગયો? યાદ તો છે ને? યાદ જ છે એટલા હા. માટે જ તો હજી મોઢું ખુલ્યું નથી મારું. અને જો ફરીવાર તો નહીં પણ આજ પછી ક્યારેય હા મને કીધું એમ પાછો કોઈને કહેતો નહીં કે દર મહિને પગાર લઈ જાવ છો કે આમ છે ને તેમ છે. નહીં કહું તમે ઉપાધિ ન કરો. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તો હું નથી જ કહેવાનું. એ તમે સમજી લો કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હા તો વાંધો ને. બરાબર. આ તો શું છે ભાઈ જો હા તું પણ તમને મારા ઉપર દયા નથી આવતી. સોતેલો દીકરો છો ને એટલે આ તને પાળી પોષીને મોટો કર્યો છે તો એનું તારે ઋણ તો ચૂકવવું પડે કે નહીં? આટલું ઋણ ચૂક્યું બાપુ. તમે અરે. વિચાર કરો કે અત્યાર સુધી મેં ક્યારે તમને કોઈ બીજા શબ્દથી નથી બોલાવ્યા. હા. બાપુ કહીને જ બોલાવું છું. આ ઘરમાં જ્યારથી મેં પગ મૂક્યો ને ત્યારથી. હા તું ડાયો છો છોકરો ડાયો જ છો હું તને ના નથી કહેતો બધી રીતે ડાયો જ છો. હું મારી બધી ફરજ નિભાવું છું. બાપ તરીકેની ફરજ તમે કઈ નિભાવી? કોઈ દી મને પ્રેમથી બોલાવ્યો? મને કોઈ દિવસ પ્રેમથી અત્યારે વાલ શું કર્યું? કર્યો? આ પ્રેમથી જ બોલાવ્યો તને. અત્યારે પ્રેમથી બોલાવતા નથી. અત્યારે સ્વાર્થ તમારો દેખાઈ રહ્યો છે કે તું કોઈને કહેતો નહીં. હવે એ બધું મૂક અને તું છે ને એ ના ભૂલતો કે આ ઘરમાં તને આટલા વર્ષ રાખ્યો ને એનું ઋણ તારે આખી જિંદગી ચૂકવવું પડશે. જ્યાં સુધી હું મરી જાય ને ત્યાં સુધી તારે એ ઋણ ચૂકવવું પડશે. હું મરી જાઉં એટલે તારું ઋણમાંથી મુક્તિ. તમે જરાક તો વિચાર કરો. હું ચોરી કરવા લાગ્યો છું. આ એની તમારી હિસાબે મજૂરી કરું છું. આ મજૂરી કરીને જે પૈસા બચાવું છું ને એ પૈસા હું તમને ખાલી નથી આપતો. બાકી હું જેને ધારું ને તો બધા પૈસા હું ઘરે આપી શકું એમ જ છું. એટલે ઘરના બધા લોકો મારા વિરોધી થઈ ગયા છે. એટલે મારા બાને એમ છે કે હું પૈસા ઉડાડ નાખું છું અને તમે દેવલાને તો હંમેશા તમારી બાજુ જ રાખ્યો છે. એના કાન ભરી ભરીને કે આ તારો સાવકો ભાઈ છે સાવકો ભાઈ છે એવું કહી કહીને તમે કોઈ દિવસ એની યાર મને બનવા જ નથી દેતું. બંને ભાઈઓ હોવા છતાંય તે માં એક છે પણ બાપ અલગ અલગ. એટલે તમે કોણે કીધું બાપ અલગ છે? હું તારો બાપ જ છું ને. હે જુઓ, તું આવું કા વિચારે? એટલે આટલો નાનો હતો ત્યાંથી તું આવ્યો છો તારી માને હારે. હે મેં અત્યાર સુધી તને ઉછેરીને મોટો કર્યો કે ન કર્યો? ના ના તું કે મને આ તારા લગ્ન કરાવી દીધા. હે તમારો આભાર કે તમે આટલું બધું મારું સારું વિચાર્યું અને હજી સારું જ વિચારો છો. પણ હું તમારી પાસે હવે છે ને ખાલી એક વસ્તુ માગવા માગું છું બોલો. કે હવે પૈસા ન માગો ને. નહીં નહીં પૈસા તો જોશે મારે. જો દીકરા હું તારો બાપ છું તું મારો દીકરો છો એટલે દર મહિને તારી ફરજ બને છે. હું ચોરી કરતો થઈ ગયો છું. અરે પણ શેની સોરી? આ સોરી થોડી કહેવાય, આ તો મહેનત કહેવાય. મહેનત તો હું મારું કામ છે એ તો કરું જ છું. આ એક મજૂરનું કામ એ હું કરી નાખું. શું કામ ખબર? કે એને મજૂરી ચૂકવવી ન પડે ને શેઠી મજૂરીના પૈસા મને આપી દે. સોરી કઈ વાતની? સિમેન્ટ ચોરું છું, પૈસા નહીં આપું એને. લે એ તો બહુ સારી વાત કહેવાય. આમાં ચોરી છે નહીં. લોખંડ આવડા મોટા શેઠિયા હા થોડી ઘણી સિમેન્ટ લોખંડ આ પથ્થર આ બધું થોડું થોડું વેચતું રહેવાનું. હું એટલે આપણે ખર્ચી નીકળ્યા કરે. આ તારે મારી પાસે માગવાની એમ. ભલે હે ને? તમારી સલાહ આપી એ બદલ તમારો આભાર. હમ. ને હવે ઉપાધિ ન કરતા. હું કોઈને વાત નથી કરવાનો. હા અને જો ફરી વાર તને હામ દઉં કોઈને પણ વાત કરીને તો તારી માના હમ છે તને. તારા ને મારા સિવાય આઈ તમને કહું હા બોલ. હું શું કહું સાંભળો હા બોલ ને. મીઠી ખાવી નહીં તું ખા. લ્યો ની હા નથી. શિયાળાને હાર્યું આઈ તું ખા. આપણે આજ તમારી રજા છે ને? કંઈક કામ લાગે છે. કયો ને હા રજા છે. આજ તમારે ક્યાંય જવાનું નથી ને? નહીં. તો હાલો આપણે જઈએ ક્યાં? ફરવા. કઈ જગ્યાએ? ઘણા દિવસથી ક્યાંક ગયા નથી, વિચારવી ક્યાંક જાવી. પેલા તૈયાર તો થઈ જાવ, હા પાડો તો. ફરવા જાવું જરૂરી છે. કેમ? હું કેમ? આ તમે કેટલા દીથી મને ક્યાંય લઈ નથી ગયા, ખબર છે તમને બહાર? જો સમય ઘણો થઈ ગયો પણ તું સમજ કે આપણે આ ફરવા બરવા જઈ કે નહીં તો આ ખોટા ખર્ચા થાય કે નહીં? કેમ ખોટા ખર્ચા એટલે? ફરવા જાય તો ખર્ચો તો થાય જ ને.
એવા ખર્ચા થોડા ઘણા થાય છે. આ આટલા બધા કંજૂસ શું થયા તમે હે? પણ હવે તો તને મોબાઈલ લઈ દીધો છે, મોબાઈલમાં તો બધા કે મોબાઈલમાં 24 કલાક દી ન હોયો જાય. બહુ કંજૂસ છો તમે. આપણે બધે ફરી આવ્યા છીએ હવે ત્યાં કેટલાક ફરવાનું હોય ત્યાં, કે નવું નવું ન હોય પછી ત્યાં હા તે નવું નવું ડેવલપ થતું જાય એમ જોતું જવાય. ડેવલપ તો બાજુનું બિલ્ડિંગ એ થયું છે તો ત્યાં જ આટો મારી હા પાડો ની આટો. લઈને જ જાવી ક્યાંય. ના ના ભાઈ ફરવા નથી જવું. ફરવા તો જવાય. મારી વાત સાંભળ. બહુ શીકણા થઈ ગયા હો તમે. આટલા બધા રૂપિયા ભેગા કરો માં. લે. ઓલી ફ્લેટ વાળી વાત તો બરાબર હતી હાલો ઈ વ્યવહારિક વાત હતી તમારી. પણ એમાં શું શીખણા કરે છે તું? તે શીકણા છો તો પૈસા તો બચાવવા પડે કે નહીં? તો કઈ ફરવા જવામાં તમારા નહીં કરોડ રૂપિયા વપરાય હજી છે. આખું મકાન લેવાનું છે, આખો ફ્લેટ લેવાનો છે, પૈસા ત્યાં કઈ એમને તાત્કાલિક ભેગા થઈ જાય? નથી લેવો ફ્લેટ. હું નથી લેવો ફ્લેટ. હાલો ફરવા લઈ જાઓ. ફરવા ફરવા નથી જવું. મારો ટાઈમ નથી જતો ઘરે લે. ટાઈમ નો જતો તો આમ આટા માર્યા કર કે ઘડિયાળમાં ટાઈમ વધાર દે. ભણાન બાયુને બધા કેવા લઈ જાય પ્રેમથી સામેથી કે હાલ આજ હું તને બહાર લઈ જાય સરપ્રાઈઝ આપે સરપ્રાઈઝ અને અમે કહી તે અમને કઈ લઈ ન જાય. કેટલી વાર કહેવાનું ખબર છે જ્યારે હોય સરપ્રાઈઝ ત્યારે. હો, ખબર છે સરપ્રાઈઝ તારી. મારી નહીં મારી બેનપણીઓને બધા લઈ જ જઈશ મારી જીજાજીની સામેથી કે તો ફોન પછી જા આવે. તાર જીજાજીને કે થોડાક પૈસા આપે ફરી આવી આપણે. મારા જીજાજી શું કરવા આપે પૈસા? કંજૂસ તમે છો. મારા જીજાજીની કોઈ કંજૂસ નથી. હા તો હું કંજૂસ છું ને. હા આ તો નથી જવું ફરવા. બીજું જવા શું હે. કંજૂસ શું કામ કીધો? હા તો તમે શું હોતે કે લે હોય એવા કે બધા હા તો શું તો પછી થોડો ખર્ચો કરવો હોય તે હું નહીં લઈ જાઉં ફરવા. નથી લઈ જવાની ને? નહીં, છેલ્લી વાર કહું છું ફાઇનલ છે. પણ ડખો થાય તો કહેતા ને. હા ઢકો કરી નાખ તમ તારે. હાસુન નથી લઈ જવાની. નથી લઈ જવાની. હું મારા પિયર વહી જઈશ. વહી જા જા. મારા અહીં રહીને શું કામ છે? મારું કોઈ આ દુનિયામાં છે જ નહીં. મને એમાં તો મારો ધણી છે પણ એ કંજૂસ છે એ ક્યાંય ન લઈ જાય. તારું છે ને. લાવ મારા પપ્પાને ફોન કરવા દો. અરે પણ ઊભી રે પણ. ના ના લાવો ના, ના, મને ઊભી રે. તેડી જાય. લાવો ને ફોન આપો લાવો. આ તારી ઇમોશનલ વાતું છે ને એમાં મને દયા આવી જાય છે. મારે તને ફરવા તો નહોતી લઈ જાવી. ઈ તો હું ખાલી મજાક કરતો હતો. હાચું? બોલ હા, ક્યાં જવું છે ફરવા બોલ. થેન્ક આટલી બધી ખુશી ન હોય ભાઈ ને પાડી દઈશ. તમે મને હા પાડીને એ જ મોટી વાત છે. જો અહીંયા ભરાઈ ગયું વાળ. ક્યાં લઈ જાઓ? આ બાજુમાં આપણે સોપાટી જેવું છે ને ગાર્ડન. ત્યાં ન જાઓ થોડુંક આઘું તો જાઓ. હાલ તને આપણી વાડીએ આટો મારવા લઈ જાઉં. વાડી તો જોઈ છે મેં. તો હું એ જ કહું છું કે આપણે ફરવા ગયા છીએ એ બધા સ્થળ એની જગ્યાએ જ છે. ભલે તોય મજા આવે એવા ને એવા જ છે, ઝાડવા એવડા ને એવડા જ છે. પણ તોય મજા આવે. ક્યાં લઈ જાઓ? હાલ તને ગુફામાં લઈ જાઉં. ગુફામાં? હા યા તડકાનું ઠંડક હશે ત્યાં. સારી જગ્યાએ લઈ જાજો જ્યાં લઈ જાવ ને બરાબર. તો ઈ તો તને તમારી કીધું કે ઉપર આપણા છે. ખેતરે વાડી આટો મારવા લઈ જાઉં. ત્યાં ન જાવ કેમ ન સમજતા તમે? તમે છે ને દર વખતે મને અરે, શીડાઈ ત્યાં શીડાઈ હમણાં છે કરો. ને બહારથી વિદેશથી લાવ્યા છીએ એક ઝાડવું ઈ વાવ્યું છે. ભલે ભાઈ ઈ મોટું થતા થતા તું જો. એ હું પછી જોઈ લઉં. જ્યાં લઈ જાવ હરખી જગ્યાએ સારી જગ્યાએ અને ફરવાની મજા આવે. હાલ સારો- તને પાણીપુરી ખાવા લઈ જાવ. હાલ 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 ફટાફટ હાલ, તૈયાર હાલ. થઈ જા. હાલ હાલ હાલ. બા તમારી પાસે જ આવતી હતી હું તમારી પાસે જ આવતી હતી. તો ઠીક છે કયો પહેલાં તમે વાત કરો કે હું કરું? ના આજે તમારી વાત મારે ન સાંભળવી. મારે તમારી હારે વાત કરવી છે. હા તો બોલો. સાચે સાચું કહેજો મીરા બહુ. મારે વધારે કાંઈ જ જાણવું નથી. તમને આમ દુનિયામાં સૌથી વહાલું કોણ? કેવો સવાલ છે? દુનિયામાં સૌથી વધારે વાલું એક વ્યક્તિ થોડું હોય. બધાએ પોતપોતાની જગ્યાએ વાલા જ હોય, કોઈ ધવલું ન હોય. સાચું. સાચું. તમને અસમંજસમાં નહીં મૂકતી પણ એક સવાલ કરવો છે મારે. આ આદિત્ય રૂપિયા નાખે છે ક્યાં એની સાચી હકીકતની જાણ છે તમને? બા આપણે એ વાત ન ખોલી તો વધારે હાલ. હું કામ ન ખુલે? કારણ કે ક્યાંક ને ક્યાંક એ વાત ખુલશે ને તો ઘરમાં તિરાડ પડશે અને હું નથી ઈચ્છતી કે આ ઘરમાં કોઈ તિરાડ પડે. આમાં તિરાડ આવે જ ક્યાંથી? મને એ નથી સમજાતું કે તિરાડ આવી ક્યાંથી. જ્યારે હા આદિત્ય કાંઈક ખોટું કરતો હોય કે ખોટા રસ્તે હોય તો તિરાડ આવે. હા, તિરાડ ક્યારે આવે કે એ કાંઈક ખોટું કરવાનું હોય. આ છેલ્લા 8 મહિનાથી છે અમે ઘરમાં નોખા થવા નથી. કેમ? બસ
મેં તમારા દીકરાને કીધું કે હવે અમે આ ઘરમાં નહીં રહીએ. નોખા થવાની વાત હાલે છે અમારી. પણ નોખા થવાનું કારણ હું? એ કમાતો નથી, રૂપિયા લાવતો નથી, શેર બજારમાં નાખે છે એમ કહે છે, પણ મને તો હવે એ વાતે સાચી નથી લાગતી. સાચી વાત હું છે એ જણાવો ને મીરાબો. જાણી શકશો બા? હા, દુઃખ નહીં થાય? જીવને ઘણા દુઃખ આપ્યા છે. હવે આ વાત જાણીને કદાચ દુઃખ થાય તો પણ શું અને ન થાય તો પણ શું? તો સાંભળો, બધા રૂપિયા બાપુજી લઈ જાય છે. હું? હા, આદિત્યના પગારનો એક રૂપિયો બાપુજી લઈ જાય છે. અને બાપુજીનું કહેવાનું એવું છે કે આદિત્ય આંગળીએ આવેલો દીકરો છે, એટલે એની આ ઘરમાં કોઈ ઇજ્જત આબરૂ ન હોય. અને બાપુજી અત્યાર લગી એને ખર્ચો એની પાછળ જે કર્યો ને એ વાળી રહ્યા છે. હું બોલો છો તમે? ભાનમાં તો છો ને તમે? કીધું તું ને કે નહીં સાંભળી શકો એમ, એટલે જ નહોતી કહેતી. અચ્છા, એટલે તમારા બાપુજીએ આમે કામ નહોતું કરવું અને આમે નહોતું કરવું, અને પાછું ઉપરથી મારા દીકરાને હાવકો ગણીને એના હંધાઈ રૂપિયા લઈ લેતા હતા. અને મારો દીકરો સંસ્કારી કે જે પ્રેમથી રૂપિયા આપી દેતો હતો અને પોતાની જાતને ખોટી ઠેરવતો હતો. આ શેર બજાર ખાલી નામ હતું, હંધાઈ રૂપિયા બાપુજી લઈ લેતા હતા. હા, પણ આદિત્યએ વાત કરી કે ન કરી, તમારે તો મને વાત કરાય ને. શું વાત કરું બા? આદિત્યએ ચોખ્ખી ના જ પાડી હતી, અને એ તો હજી ના જ પાડે છે કે બાને કાંઈ ન કહેતી. આ તો મેં તમને વાત એટલા માટે કરી છે કે હવે અમારે નોખું થઈ જવું છે. તમારા મનમાં કોઈ વાતું રહે ને પ્રશ્ન ન થાય ને, એટલે બધું કહીને જવાબ માગું છું. તમારા લોકોએ ક્યાંય નથી જવાનું. એટલે એમ કે મારો દીકરો અને વહુ નહીં જાય. આજે તો જશે ઘરની બહાર તમારા બાપુજી. હવે કાંઈ કા હું, કારણ કે છુપાવીને નથી લાવી હું આદિત્યને, બા કહીને લાવીશું. બસ મીરાબો, મારો દીકરો આટલું સહન કરતો રહ્યો, મારી વહુ સહન કરતી રહી, અને બાપુજી તાગરદીના દર વખતે જવાબો એવા આપ્યા કે જાણે કાંઈ ખબર જ ન હોય. ઉપાધિ ન કરો, હવે ફેસલો થઈને રહેશે. બા મારી વાત તો સાંભળો બા. બા, હે ભગવાન, મેં આ વાત કરીને સાચું કર્યું કે ખોટું? આવે એટલી વાર છે. મારા દીકરાને સાવકો કીધો, મારો દીકરો એને સાવકો લાગે છે. હું આ એકલી એકલી બક 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 કરે. આવી ગયા? બહુ સારું કર્યું, રખડીને આવી ગયા ને. ખબર પડી ગઈ છે મને. શું ખબર પડી ગઈ? રખડીને આવ્યો ઈ? ના ના, આ આદિત્યના રૂપિયા ક્યાં જાય છે ને એ વાતની ખબર પડી ગઈ છે મને. હા, એ તો તે મને કીધું ને, શેર બજારમાં નાખી દે. વાંધો નહીં, નાખો દે ને. શેર બજારમાં નહીં, અને આ બાપની બજારમાં જતા હતા. આખે આખો પગાર મારા દીકરાનો હડપી લેતા હતા. હું કરવા હું માંગો છો? ખબર પડી ગઈ? ખબર પડી ગઈ. કઈ રીતે? કઈ રીતે, કેવી રીતે, કોને પૂછ્યું, એ બધું જ જવા દો. ના ના, આજે કીધું? મારો દીકરો એટલો ડાયો છે ને કે કંઈ નહીં કે, પણ એની માં છે ને એ ડાઈ નહીં, બહુ હોશિયાર અને ચાલાક છે. દોઢ. તમારી નજરે એમ જ સમજી લો. હા તો લઉં છું તો શું છે બોલ. હું જોઈને મારા દીકરા પાસેથી રૂપિયા માંગો છું. કેમ હું જોઈને? અત્યાર સુધી એને ઉછેર્યો, મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, લગ્ન કરી દીધા. આ સાવકો દીકરો હતો તોય. એટલે હા, એનું ઋણ એને ન ચૂકવવું પડે? એટલે મારો દીકરો સાવકો છે એટલે એની હારે આવું વર્તન કરશો? મેં શું વર્તન કર્યું? મેં તો ખાલી એને એની ફરજ બજાવવાનું કીધું. આ દર મહિને પગાર આવે તો બાપના હાથમાં મૂકવો પડે. અચ્છા, દર મહિને પગાર આવે એ બાપના હાથમાં મૂકવો પડે? તમે બાપ તરીકે એક ફરજ નિભાવી, અને તમને ખબર જ હતી ને કે એ મારો દીકરો છે, એને આંગળીએ લઈને આવીશું, એ ખબર જ હતી ને? તમે નહોતા જાણતા? એવું તો નહોતું ને? પાછળથી તો મેં નથી બતાવ્યો ને. તમારે લગ્ન કરવા હતા, એક વિધવા હારે તમે કરી લીધા, અને પછી હવે એમ કહો છો કે એ તમારો સગો દીકરો નથી? હા, એને હું દીકરા તરીકેની ફરજ નથી નિભાવી, એ મને કહો ને. તો તું મને એ કે મેં બાપ તરીકેની હું ફરજ નથી નિભાવી? કોઈ ફરજ નથી નિભાવી. કેમ કોઈ ફરજ નથી નિભાવી? એને ભણાઈ ગણાઈને મોટો ન કર્યો? જમીન મારી છે
એમાં જે ઉપજ આવતી હતી ને એ મારી હતી. આ ઘરે મારું છે, સમજે? તમે શું આપ્યું મારા દીકરાને? બાપનો સાથ, સાથ. તારો સાથ, તને સાથ આપ્યો, તારા દીકરાને સાથ એમ કહો કે તમે તમારો પલ્લુ સીધો કર્યો, એમ કહો કે તમે તમારા કામ કઢાવ્યા. બાપ તરીકે અરે તમારા જેવો બદમાશ બાપ તો કોઈને ન મળે. તમારા જેવો નપાવટ બાપ, અરે સાવકો બાપ આવો હોય ને તો આવો બાપ છે ને જોઈએ જ નહીં. અને હું કીધું મારો દીકરો, હા મારો દીકરો છે ને, તમારો સાવકો દીકરો છે ને, કાંઈ વાંધો નહીં, નીકળો ઘરની બહાર. અરે આ હું બોલે તું? સાચું બોલું છું. અરે ક્યાં નીકળે? ઘરની બહાર. જો આ તું આવું ન કરી શકે. કેમ ન કરી શકો? તમે મારા દીકરા સાથે એના ફટાઈપૂર્વક રૂપિયા લઈ શકો તો હું આવું કેમ ન કરી શકું? હું ક્યાંય ન જાઉં. આજ પછી મારા આદિ પાસે એક પણ રૂપિયો માંગતા નહીં. તમારે તમારી જાત પાછળ વાપરવા હોય ને રૂપિયા તો કમાતા શીખો. ખેતરે પણ આવતા નહીં. ખેતરની આજુબાજુમાં દેખાણા ને તો યાદ રાખજો. અરે પણ ખેતરે આટો મારવા તો આવું ને, હું ત્યાંથી ક્યાં તારા રૂપિયા લઈ જાઉં છું? કોઈ જરૂર નથી મને. હવે તમારી ઉપર આટલો વિશ્વાસ નથી રહ્યો. જો એ તમે જોવો હવે, સમજી ગયા? ઠીક છે, ભૂલ થઈ ગઈ મારી, માનું છું. આને ભૂલ ન કહેવાય, આને કપટ કહેવાય. કપટ થઈ ગયું હાલ ને, પણ હવે માફ કરી દે. આ ઘરમાં રહેશો પણ એક અજાણ્યા માણસ બનીને, સમજી ગયા? તમારે ને મારે કાંઈ લેવા દેવા નહીં. તમારા ખર્ચા તમારે તમારી જાતે કાઢવાના. અરે પણ હું ક્યાં કમાવા જાવ, કટ્ટા કટ્ટાશો ને રખડવાનો તો બહુ સમય મળે છે. અરે પણ લોકોની આગળ મોટી મોટી વાતો કરવાનો તો બહુ સમય મળે છે. મારા દીકરાના મહેનતના રૂપિયા વાપરવાની તો બહુ ખબર પડે છે. પડે છે ને? પડે છે ને? હવે નહીં વાપરું. હવે મળશે તો વાપરશો ને. અને આમ પણ હા, દેવેન આપણો દીકરો તો છે ને? મારો દીકરો છે. તારે એકલીનો થોડો છે? દેવેન મારો દીકરો છે, સમજી ગયા? એટલે મારા બેમાંથી એકેય દીકરા પાસે તમારે રૂપિયાની આશા અપેક્ષા નહીં રાખવાની. જો હા, દેવેન પણ બસ કરો કીધું ને. આદિને સોતેલો ભાઈ જ માને છે. ઠીક છે, તું કે હું પડ્યો રહી ખૂણામાં, બસ ખાવા દઈ ને. કે ખાવાય નહીં દે? મકાન તો જોઈ લીધું, બની ગયું છે, અને આપણને અહીંયા રૂમ રહોડું આપશે એવું કીધું. તો બસ ઘણું ઘણું. આપણે આમે ક્યાં ઘરે રહેવું હોય? તમે આખો દી કામ ઉપર ને હું ક્યાંક દાડીએ વહી જઈશ થોડાક દી, એટલે વાંધો ન આવે. દાડીએ જવાની કાંઈ જરૂર નથી. 20,000 પગાર છે મારો, એટલે રૂમ તો આરામથી હાલી જાય. પણ આ તો બાપુ કાંઈ વધવા ન દેતા એટલે હલવાણો હતો. પણ તે અચાનક મકાન જોવાની વાત કરી, હું કાંઈ સમજ્યો નહીં કે આ શું કામ. આદિ, તમને ખબર છે ને મને કે આખી જિંદગી કોઈનું ભેગું હાયલું નથી. આજ નહીં તો કાલ નોખું થવાનું જ છે. તો પછી આજ જ કેમ નહીં? આખી જિંદગી બાપુએ તમને સંભળાવ્યું, તમે સાવકા છો, તમે એના પોતાના નથી, તો પછી આપણે એનું પોતાનું થવાની જરૂર શું છે? સાચું કહું ને તો ઘણી વાર સંબંધોથી ઉપર પોતાની જાતને રાખવી પડે, અને મેં એ જ કર્યું છે. બસ એ વાત આજે, કારણ કે આજે બાપુ આવ્યા હતા મને કહેવા માટે કે તારા બા બહુ સવાલો કરે છે મને, તું સાચું ન કહેતો, તારા માના હમ પાછા આપું તને. મેં કીધું હું જીવું ત્યાં સુધી તો નહીં કહું, પછી ખબર નહીં. કહી દીધું હું મેં બાને બધું કહી દીધું છે. પણ હું કામ? તને મેં ના પાડી હતી ને. બાપુએ હમ તમને આપ્યા હતા, મને નહીં. પણ તારે કહેવાની ક્યાં જરૂર હતી આ બધી? હું ગમે એમ કહીને કરતો હતો ને ભેગું. એનો કોઈ મતલબ નથી ને. બાના મનમાં 1000 સવાલો હાલે છે તમને લઈને, કે મારો દીકરો જેને હું ભેગો લઈને આવી અને મારી કોઈ પરવા નથી, નોખી થવાની વાતો કરે છે. ખોટું બોલીને બાના મગજમાં 1000 સવાલ ભેગા કરવા એની કરતાં સારું કે સાચું બોલીને આપણે નીકળી જઈએ સ્વેચ્છાએ. તો બાએ શું કીધું? કાંઈ નહીં. બાએ કીધું કે નોખું થવાની કોઈ જરૂર નથી, હું વાત કરી લઈશ.
પણ સાચું કહું તો હવે મારું મન નથી ઈ કરે. કદાચ બા વાત કરીએ લેશે ને તો હું રહેવા નથી માગતી ત્યાં. તો હવે હું રહેવા નથી માગતો, કારણ કે હું સમજી ગયો છું. આ વાતની જાણ બાપુને થાય એટલે બાપુ બીજા નવા ખેલ કરશે અને ઘરમાં ઝઘડાઓ નહીં થતા હોય ને તો ઊભા કરશે. અને આમે દેવેનભાઈ ને હેતલ કોઈ દી આપણી પાસે બેઠા વાત કરી, પૂછ્યું કે તમે કેમ છો કે હું નહીં? એમ રહોડામાં કામ કરતા હોય તો હેતલ મોઢું બગાડીને વહી જાય, પાણી પીવા જાય તો ગ્લાસ ધોઈ નાખે. અરે કહેવા હું માંગે છે એ લોકો? અછૂત બીમારી છે આપણને કાંઈ? એ પણ આપણને કાંઈ ગણતા નથી. વધારે પડતા આ ઘરમાં સામેથી રહેતા હોય ને એવું લાગે છે પરાણના, જાણે આપણા આ ઘર ઉપર કાંઈ હક જ ન હોય અને આ ઘર માટે મેં કે તે કાંઈ કર્યું જ ન હોય એવું બતાવે છે. એના કરતાં તે વિચાર્યું બરાબર છે. અને બાને ખબર તો પડી ગઈ ને કે મારો કંઈ વાંક નહોતો. હા, મેં બારે બધી વાત ચોખવટ ભરીને કરી લીધી છે. તમારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. હવે બા અને બાપુ એને જે વાત કરવી હોય એ કરી લેશે. આપણે ફક્ત આપણું કરવાનું છે, સમજ્યા? સમજી ગયો. મને એમ હતું કે મારી બા તો મને પ્રેમ કરતી જ હતી, પણ આ મારા બાપુ જે બન્યા હતા ને એ પણ બાપનો પ્રેમ આપશે, પણ એવું ન બન્યું. હું તો રાહ જોતો રહ્યો, ઝંખતો રહ્યો કે એ ક્યારે મને પ્રેમથી બોલાવે, મને વાલ કરે, એક દીકરા તરીકે મને રાખે. પણ એમને તો હંમેશા મારામાં સ્વાર્થ જ દેખાણો. પોતે મારી પાસે લાલચ માટે થઈને, પૈસા માટે થઈને મારી પાસે પહેલાંય કામ કરાવતા ને હજી પણ. તો બસ પછી હવે બધી વાત થઈ જ ગઈ છે ને, તો નવેથી નવી શરૂઆત કરીએ આપણે. બાને ભલે રહેવું હોય તો આપણા ભેગા આવે, મને કોઈ વાંધો નથી. અને બાપુ જો સુધરતા હોય તો મને કોઈ વાંધો નથી. બાકી પછી હવને હવનું કરવા દેવાય, આપણે આપણું કરીને બેસી જવાય. હા, છતાંય મેં વિચાર્યું છે કે આપણે પૈસા બચાવશું ને થોડા ઘણા આપણે બાના હાથમાં ને બાપુના હાથમાં આપતા રહેશું. અલગ ભલે રહીએ પણ આપણી ફરજ નહીં ચૂકીએ. મોટા તરીકે આપણે ઘર માટે જે કરવું પડે એ કરતા રહેવું.